નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકાના સરલા ગામમાં સરલા જૂથ સેવા સહકારી મંડળીમાં ₹1,11,11,00,000ની ઉચાપત થઈ અને મંડળીના ડિરેક્ટરો મંડળીના કરોડો રૂપિયા પચાવી ગયાનો આરોપ લાગ્યો છે. ત્યારે મંડળીના મંત્રી સહિત 9 ડિરેક્ટર સામે કેસ નોંધાતા પોલીસ કાર્યવાહી થઈ, પરંતુ સી સમરી ભરીને આરોપીઓ હવે આઝાદીથી ફરી રહ્યા છે. તો બીજી બાજુ આ સમગ્ર કૌભાંડમાં હેરાન થઈ રહ્યા છે ખેડૂતો, જેમને ખાતર કે બિયારણ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરલા સહકારી મંડળીમાં ઉચાપત મામલે જિલ્લા પંચાયત પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે. પંચાયત પ્રમુખ હરીશચંદ્ર પટેલે કહ્યું કે સી સમરી ભરીને તેમણે મંડળીની ફાઇલ ક્લોઝ કરી છે. મંડળીએ ખોટ કરી હતી, માટે કેસ કરવામાં આવ્યો હતો. મંડળીમાં કોઈ ઉચાપત થઈ નથી અને હાઈકોર્ટમાં યોગ્ય ઉકેલ આવી જશે તેમ તેમણે જણાવ્યું છે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં સરલા સહકારી જૂથ મંડળી હતી, તેનો મામલો પેચીદો હાલ બન્યો છે. ત્યારે આપણી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ કે જેમની ઉપર આરોપ હતા તે હરીશચંદ્રભાઈ આપણી જોડે છે અને હાલ આ મંડળીમાં શું થયું હતું અને શું બન્યું છે એનું અપડેટ શું છે એમની પાસેથી જાણશું. નમસ્કાર હરીશચંદ્રભાઈ, આખો મામલો શું હતો એ જરા કહેશો. જે વખતે એફઆર ફાટી વખતે અમે કોર્ટમાં જામીન મૂક્યા હતા, એ જામીન કોર્ટે અમને મંજૂર કર્યા અને સબ રજિસ્ટ્રાર અને અમારા નિવેદનથી પોલીસે સી સમરી ભરી અને જે કોઈ ઉચાપત નથી, મંડળીએ ખોટ કરી છે એ રીતનું નિવેદન લઈને ફાઇલને ક્લોઝ કરેલી છે. હવે પછી આ જે મામલો કોર્ટમાં જે છે એ ક્યાં અપડેટ સુધી છે? હાઈકોર્ટમાં જે એફઆર રદ કરવાનો છે એ ટૂંક સમયમાં એનો નિવાડો આવી જશે. આમાં 2 કેસ હતા કે એક હતો? એક કેસ. એક કેસમાં સી સમરી ભરી છે. હા. અને હાલે જે અપડેટ છે તે આવી રહ્યું છે કે કોર્ટ હવે આગામી તારીખે તમારો નિર્ણય લેશે. એફઆર રદ કરવાનો જે નિર્ણય હાઈકોર્ટમાં પડ્યો એ ટૂંક સમયમાં આવી જશે. શું લાગે છે, આવું બન્યું હતું કે નહોતું બન્યું? ના, કોઈ મંડળીએ કાયદેસર જે તે સમયે ખોટ કરેલી હતી અને આવડા ઇસ્યુ બનાવીને ઉચાપતનો કેસ કર્યો હતો. તે હાલ જે સત્ય હતું એ બહાર આવી ગયું અને જે ખોટ હતી એ કાયદેસર ખોટ હતી અને અમારી ઉપર જે આરોપ હતા એ ક્લોઝ થઈ ગયા છે. ખરેખર મંડળીના સભાસદો કેટલા હતા? નથી ખ્યાલ. ઓકે, હવે આ જે મંડળીનો મામલો છે તેમાં એમણે કહ્યું છે કે ભાઈ આ મંડળીનો આરોપ જે લાગ્યો હતો મારી ઉપર તે હાલ તો પોલીસે સી સમરી ભરીને નકાર્યો છે અને હવે કોર્ટ શું કરે એ જોવું રહ્યું. વીટીવી માટે રાજુ દાનગઢવી, સુરેન્દ્રનગર.